અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર। તો તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે। ધર્માંતરણની પ્રવૃત્તિઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે। શાળામાં ધર્મ આધારિત પ્રવૃત્તિ ન થાય તેના માટે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે। ધર્મ આધારિત પ્રવૃત્તિ રોકવા કલેક્ટરે શિક્ષણ અધિકારીને આદેશ કર્યો છે। ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ ગીત, ઉપદેશ ન આપવાની સૂચના આપવામાં આવી છે। ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિ ન કરાવી। अलग अलग मुद्दाने आवरीने कलेक्टरे बहार पाड्यो छे। आ परिपत्र शिक्षण अधिकारी अमलवारी माटे शाळाओने जाण करी छे। आदिवासी विस्तारोमां सतत सामे आवे छे धर्मांतरणनी प्रवृत्तिओ। शिक्षको कोई चोक्कस धर्म अंगेनी प्रवृत्ति करता होવાનો થયો છે દાવો। નોંધનીય છે કે અંતરિયાળ વિસ્તારોમાં ધર્માંતરણના દાવાઓ થતા રહે છે અને હજી થોડા દિવસ પહેલા જ તાપીના હરિપુરાની સરકારી શાળાના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા હતા। અહીં તો સરકારી શાળામાં જ ચર્ચ હતું, જેને પગલે હિન્દુ નેતાઓમાં રોષ વ્યાપ્યો હતો। અગાઉ મુરારી બાપુ પણ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। મુરારી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે શાળામાં 70%માંથી 75% શિક્ષક ઈસાઈ છે, તેમજ પગાર સરકારનો તેઓ ખાઈ રહ્યા છે અને ધર્માંતરણ કરાવે છે। અને તેવામાં ધર્માંતરણના દાવાઓ વચ્ચે હવે કલેક્ટરે મહત્વનો આદેશ કર્યો છે। તો એ વારંવાર હિન્દુ સમાજના સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવતું હતું, તેમજ વિશ્વ હિન્દુ પરિષદે પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આ એક આખા તાપી જિલ્લામાં શિક્ષણ જગતની અંદર જે ધર્માંતરણનું જે કાવતરું હતું એને બહાર લાવેલ છે। અને એ બદલ સમસ્ત હિન્દુ સમાજ તેમજ હિન્દુ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું। કલેક્ટર શ્રીએ જે તાપીને આહવાન કરેલ છે કે તમામ સ્કૂલોની અંદર તપાસ થાય, તો ઘણા એવા શિક્ષકો છે જેઓ ચાલુ સ્કૂલે આ ધર્માંતરણનું કામ કરતા હોય છે। એવા અમારી પાસે યાદી પણ છે। જરૂર પડશે તો કલેક્ટરશ્રીને અમે યાદી પણ આપીશું। ધર્માંતરણની પ્રવૃત્તિઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે આ આદેશ કર્યો છે। શાળામાં ધર્મ આધારિત પ્રવૃત્તિ ન થાય તેના માટે તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે। ધર્મ આધારિત પ્રવૃત્તિ રોકવા કલેક્ટરે શિક્ષણ અધિકારીને આદેશ કરી દીધો છે। ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ ગીત, ઉપદેશ ન આપવાની તમામ શાળાઓમાં સૂચના આપવામાં આવી છે। ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિ ન કરાવવામાં આવે તેનું પણ ધ્યાન રાખે। अलग अलग मुद्दाने आवरीने कलेक्टरे आ एक परिपत्र बहार पाड्यो छे। शिक्षण अधिकारी अमलवारी माटे शाळाओने हवे जाण करी दीधी छे। आदिवासी विस्तारोमां सतत धर्मांतरणनी प्रवृत्तिओ सामे आवी रही हती अने जेने ध्यानमां राखीने आ एक मोटो आदेश करवामां आव्यो छे। शिक्षको कोई ચોક્કસ धर्म अंगेनी प्रवृत्ति करता होવાનો पण दावो अहींया थयो छे। नोंधनीय है कि अंतरियाळ विस्तारमां धर्मांतरणना दावाओ थता रहे छे अने हजी थोड़ा दिवस पहला ज तापीना हरिपुरानी सरकारी शाळाना चौंकावनारा दृश्यो पण सामे आव्या हता। सरकारी शाळामां ज चर्च हतुं अने जेना पगले हिंदू नेताओमां रोष व्याप्यो हतो। अगाऊ मोरारी बापू पण धर्मांतरण अंगे पोतानी चिंता व्यक्त करी चूक्या छे, वात कही चूक्या छे। मोरारी बापूए व्यासपीठ परथी ज कह्युं हतुं के शाळामां 75% शिक्षक ईसाई है, तेमज पगार सरकारनो खाय छे अने धर्मांतरण पण करावे छे। तेवामां धर्मांतरणना दावाओ वच्चे हवे कलेक्टरे एक महत्वनो आदेश जाहेर करी दीधो छे। तापीथी आ मोटा समाचार सामे आवी रह्या छे। आदेशना पगले तात्कालिक धोरणे तेनी अमलवारी पण हवे करवानी रहेशे। बाळकोनुं जे ब्रेन वॉश करीने ચોક્કસ धर्म प्रत्येनुं ज्ञान आपवामां आवतुं हतुं, धर्मांतरणनो जे मुद्दो सामे आवी रह्यो हतो तेना पर हवे आ आदेशथी आ निर्णयथी रोक लागशे। धर्मांतरणनी प्रवृत्तिओ वच्चे जिल्ला कलेक्टरे आ मोटो आदेश कर्यो छे। शाळामां धर्म आधारित प्रवृत्ति न थाय तेना माटे तकेदारी राखवानी सूचना आपवामां आवी छे। धर्म आधारित प्रवृत्ति रोकवा कलेक्टरे शिक्षण अधिकारीने आदेश करी दीधो छे। ચોક્કસ धर्म आधारित प्रार्थना, स्तुति गीतो, उपदेश न आपवानी सूचना आपी दीधी छे। धर्म प्रचार अर्थे धार्मिक पुस्तकोना वांचन जेवी प्रवृत्ति पण न करावવાની વાત સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। અરવિંદભાઈ અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। અરવિંદભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। રામ રામ। અરવિંદ, હેલો, આવ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? જી જી, તમારો અવાજ કટ। અરવિંદભાઈ, આવી રહ્યો છે આપનો અવાજ? હેલો, હા જી, હા આવી જી રહ્યો છે। અરવિંદભાઈ, જે આદેશ કરવામાં આવ્યો છે, જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ આને? જી, સૌપ્રથમ તો જે નિર્ણય લીધો છે અધિકારીઓએ
એ સારો નિર્ણય લીધો છે. એટલે પહેલા તો એમના બધાનો ધન્યવાદ. પરંતુ નિર્ણય તો લેવાય છે, પરંતુ એનું અમલીવાર થાય એ ખૂબ મહત્વનું છે. નિર્ણય અનેક લેવાય છે, પણ એમના પર જે કાર્યવાહી કરવામાં આવે એ ખૂબ અગત્યનું છે. એટલે કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ. આના અમલવારી માટે આપ કેવા સૂચનો ખાસ કરીને આ માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માંગશો, અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી, કારણ કે તેઓ સૌથી વધુ આ ઘટનાનો ભોગ બનતા હોય છે? જી, તો અમારો જે વિસ્તાર છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અમે પ્રકૃતિ પૂજક છે. અમે બાદેવ, ગમાણદેવ, ઉજમણી દેવ, માતનીઓ દેવ, નંદીઓ દેવ પૂંજવાવાળા આદિવાસી, દિવાળી દેવ, હોળી દેવ પૂંજવાવાળા આદિવાસી છે, પૂંજ મૂકવાવાળા આદિવાસી છે. અમારે ખ્રિસ્તી સાથે કોઈ લેવું દેવું નથી. અમારી ખ્રિસ્તી પરંપરા સાથે કોઈ લેવું દેવું નથી. એટલે જે પણ અમારા આદિવાસી વિસ્તારમાં જે અવૈધ બાંધકામો થયા છે, સ્કૂલોમાં, અમારા જંગલોમાં, અમારા ડુંગરોમાં, તે બધાનું આ અવૈધ બાંધકામનું એમના પર કાર્યવાહી કરવામાં આવે એવી આ સરકારને અને આ અધિકારીઓને અમારી સંપૂર્ણ આદિવાસી સમાજની માંગ છે. અને બીજું કે જે પણ ખ્રિસ્તી ધર્મના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે એમની સાથે કોઈ અમને વાંધો નથી. ભારત દેશમાં દરેક વ્યક્તિને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. પરંતુ જે અમને આદિવાસી અમારું મૂળ છે, અમારી પરંપરા સંસ્કૃતિ, એ જ અમારી નષ્ટ કરી દેવામાં આવે છે. એમાં એ લોકો જે ખ્રિસ્તી ધર્મ પાળે છે એ લોકો જાય છે, પછી અમારે મૂળ અમારી પરંપરા સંસ્કૃતિમાં માનતા નથી, દેવોને પૂંજતા નથી, અમારા દેવોમાં ફાળો આપતા નથી. એટલે અમે આદિવાસી તરીકે અમે અમારી ઓળખ મિટાવીએ છીએ. અમારું અસ્તિત્વ અહીંયા નષ્ટ થઈ જાય છે. અમે આદિવાસી તરીકે સમાપ્ત થઈ ગઈએ છીએ. એટલે અમે જ્યારે અમારા સમાજના બધા આગેવાનો, વડીલો જો આના વિરુદ્ધ કંઈ બોલે છે તો એને મારવામાં આવે છે, એમનો અવાજ દબાવવામાં આવે છે. તો અમારી પર આવા પણ અત્યાચારો કરવામાં આવે છે. લાઈક આ ખૂબ મોટી ગંભીર સમસ્યા છે. તો આનું જે અમલીકરણ થાય એ ખૂબ મહત્વનું છે. આના પર કાર્યવાહી થાય એ ખૂબ મહત્વની છે. તો અમે ભારત દેશમાં અમે આઝાદી અપાવવામાં બી અમારો આદિવાસીનો સિંહ ફાળો છે. તો અમારું અસ્તિત્વ ટકી રહે, અમે નષ્ટ ન થઈ ગયા. એટલે આ જે સરકાર છે, જે અધિકારીઓ છે, તે આના પર કાર્યવાહી કરે એવી બધાની અમારી માંગણી છે. બિલકુલ અરવિંદભાઈ, આભાર આપનો ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું. જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે અહીંયા ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. જ્યોતિનાથજી, જે પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રકારની આખી વાત સામે આવી છે, સરાહના કરીએ છીએ આદેશની, આ નિર્ણયની. પરંતુ વાત જ્યારે અમલવારીની આવે છે ત્યારે એમાં ઘણા બધા મહદઅંશે આપણને ખોટ જોવા મળે છે. અમલવારી પૂરી રીતે નથી થતી, અથવા તો ક્યાંક કોઈ લૂપહોલ્સ આમાં રહી જતા હોય છે. તકલીફ જ એ છે, કાયદા તો બધા બહુ બને છે. મહત્વની વાત એ છે કે કાયદા બને, ઓર્ડર થઈ જાય, આ બધાને સારું લાગે, પણ એનું અમલવારી થતી નથી. બહુ જ મહત્વની વાત છે. કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે અમલવારી ના કરો ને ખાલી કાયદો જ બનાવો તો તેનાથી કોઈ રિઝલ્ટ પ્રાપ્ત થતું નથી. અત્યાર લગી કેટલું જોયું છે. આજે ત્યાં આગળ મૂળભૂત અમલવારી કરાવવા માટે જે જવાબદાર અધિકાર આવે તેની અંદર એમને ધારાસભ્ય બી આવે, અને ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે સરકારે એમને કહેવું જોઈએ ઇનિશિયેટિવ લઈને કે આ ધંધો બંધ કરાવો. એ નહીં થાય, કારણ કે કાયદો જે જાહેરનામું બહાર પાડ્યું કે અમને જે કંઈ વટહુકમ બહાર પાડ્યો તેનો અમલ ન થાય ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. જ્યોતિનાથજી, આ અમલવારી માટે તમારા મગજમાં કોઈ સુઝાવો છે? કારણ કે આવા તો અનેકો કિસ્સા આવી ચૂક્યા છે અને આ માધ્યમથી આપણે અનેકો વાર આના પર ડિબેટ પણ કરી ચૂક્યા છે. પરંતુ આ રીતે તેની અમલવારી થવી જોઈએ, અથવા તો ગામમાં અથવા તો અમુક કોઈ ફળિયામાં જે તે અધિકારીને નિમાવવા જોઈએ, જે તે વ્યક્તિને નિમવા જોઈએ કે જે આવી બધી ખોટી બાબતોનો પર્દાફાશ કરે, તાત્કાલિક ધોરણે આવી કોઈ ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવે. કોઈ આપની પાસે આવા મંતવ્યો છે, આઈડિયા છે? હા, પણ એના માટે સૌથી પહેલા તો ત્યાં જે સ્થાનિક સ્કૂલમાં જે લોકો છે તે લોકોની બદલી કરી નાખવી જોઈએ, આચાર્યથી માંડીને બધાની. બીજા નંબરમાં એ જે પીઆઈ છે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય, તેને બદલવા જોઈએ. અને જે અમલવારી એટલે ત્યાં ભલે બદલી કરે, પણ વિસ્તાર બદલી કાઢે, સ્થળ બદલી કાઢે. અને ત્રીજી બહુ મહત્વની વાત છે કે પોતે ડીપીઓ ને ડીઈઓ હુકમો કરવા કરતા જાતે વિઝિટ કરતા થાય તો કંઈક અમલ થાય. બાકી તો કાગળની વાતો છે, કાગળ પર. બિલકુલ જ્યોતિરાજજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.